હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે બીજોરાની કેન્ડી બનાવવાના છીએ અને આ ફળ બીજોરાનું જે છે એ ખૂબ જ ઉપયોગી છે, એની તમને ખબર હશે જ કદાચ। તો આ બીજોરાનું ફળ જે છે ને એ ફળના બે પ્રકાર આવતા હોય છે, નાના અને મોટા। તો આ ફળ મોટું છે, કાચા ફળ કરતાં પાકું ફળ વધુ ગુણકારી હોય છે। તો મેં અહીંયા પાકું બીજોરાનું ફળ લીધું છે। બીજોરાનો ઉપયોગ કફ, શરદી, ઉધરસ, મળો, કબજિયાત, તાવ, દાદર, પથરી, મસા, એસિડિટી જેવી બીમારીઓ ઉપરાંત 50થી વધુ રોગોના ઈલાજ માટે આ ફળનો ઉપયોગ થાય છે। આ ફળનો મુરબ્બો કે અથાણું પણ બનાવાતું હોય છે। તો આ ફળના ઘણા બધા ઉપયોગ છે અને ખૂબ જ ગુણકારી ફાયદાકારક છે। તો બીજોરાની કેન્ડી બનાવવાની શરૂઆત કરીએ એ પહેલાં મિત્રો, જો તમને મારા વિડીયોઝ ગમતા હોય, રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલી બેલ આઇકન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેનાથી કરીને મારી આવનારી નવી રેસીપીઓની નોટિફિકેશન તમારી જોડે જલ્દીથી પહોંચે। તો ચાલો કરીએ શરૂ રેસીપી। તો એના માટે મેં અહીંયા મોટું ફળ લીધું છે, બીજોરાનું પાકું ફળ છે અને એને મેં ધોઈને સારી રીતે લૂછી લીધું છે અને પછી હવે ઉપરનો એનો મોઢાનો જે ભાગ છે એ આપણે કાઢી લેવાનો છે અને પછી આવી રીતે એનું કટ લગાવવાનું છે, આવી રીતે કાપવાનું છે। કાપવામાં પણ થોડીક આમાં અલગ રીત હોય છે, કેમ કે જો તમે લીંબુની જેમ કાપશો ને તો આની જે આપણે ચીરી કરીશું ને એ સરખી રીતે નહીં થાય, એટલા માટે આપણે આનો ઊભો કટ લગાવવાનો છે। તો તમે વિડીયોમાં ધ્યાનથી જોજો હું કઈ રીતે આને કટ કરું છું। જો તમે વિડીયોને જરા પણ સ્કીપ કરશો ને તો મિત્રો તમને રેસીપીની સમજ નહીં પડે અને પરફેક્ટ આ કેન્ડી નહીં બને, એટલા માટે તમે વિડીયોને સ્કીપ કર્યા વગર ધ્યાનથી જોશો તો જ ખ્યાલ આવશે। તો આવી રીતે આપણે આની ઊભી ચીરી કરવાની છે બધા જની। અહીંયા એક મોટું બીજોરું મેં લીધું છે, એટલે લગભગ અહીંયા 700 ગ્રામ જેટલું આ બીજોરું છે। તો હવે આવી રીતે નથી પાતળી કે નથી આપણે એને બહુ જાડી, આવી રીતે માપની રાખવાની છે, જેનાથી જે આપણે કેન્ડી બનાવીએ ને તો દેખાવમાં પણ સારી દેખાય અને એકદમ રસવાળી દેખાય। તો આવી રીતે એના નાના નાના મીડિયમ પીસ કરવાના છે અને જે એના અંદરનો પાણીવાળો ભાગ છે, જે રસવાળો ખાટો, એને આપણે કાઢી લેવાનું છે અને પછી જ એને આવી રીતે કટ કરવાના છે, કેમ કે એ જોડે હશે તો કટ પણ વ્યવસ્થિત નહીં થાય અને આનો ઉપયોગ પાછળથી આપણે કરવાનો છે। શેમાં કરવાનો છે એ આપણે આગળ વિડીયોમાં જોઈશું। તો એ અંદરનો ભાગ આપણે કાઢીને આવી રીતે એના કટ કરી લેવાના છે, પીસીસ કરી લેવાના છે નાના નાના। તમને જો એકદમ પાતળા પીસ જોઈતા હોય તો તમે એવા પણ કરી શકો, પરંતુ કેન્ડી આપણે બનાવીએ છીએ એટલે બસ આવા જ આપણે ના કટકા કરી લેવાના છે। હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ બધા જ પીસ મેં કઈ ટાઈપના કર્યા છે, નાના નાના કટકા કર્યા છે, મીડિયમ એવા, નથી મોટા નથી એકદમ ઝીણા, તો આ ટાઈપના કરવાના છે। જો તમારે વધારે પાતળા જોઈતા હોય તો કરી શકો છો। અને હવે આ બધા જ કટકાને આપણે કુકરની અંદર ટ્રાન્સફર કરવાના છે। ધ્યાન રહે કે આમાં આપણે બિલકુલ પાણી એડ નથી કરવાનું, સીધું ડાયરેક્ટ જ નથી ઘી કે કશું જ નહીં, સીધા ડાયરેક્ટ આ બીજોરાના કટકા આની અંદર ઉમેરી દેવાના છે। અને હવે અહીંયા 700 ગ્રામ જેટલા બીજોરાના કટકા છે, તો અહીંયા આપણે 700 ગ્રામ ખાંડ લેવાની છે, પરંતુ હું અહીંયા 500 ગ્રામ લઈશ, કેમ કે ખાંડ અમે ઓછી ખાતા હોઈએ છીએ। તમે ખાંડની જગ્યાએ ગોળ પણ લઈ શકો છો, જેટલો તમારો બીજોરો હોય એ પ્રમાણે તમારે ગોળ કે ખાંડ લઈ લેવાની છે, ગોળથી પણ સારા એવા બને છે। અને હવે ખાંડ ઉમેર્યા પછી ગેસની ફ્લેમને આપણે લો ટુ મીડિયમ રાખવાની છે અને એને હલાવવાનું છે। ખાંડ થોડી થોડી ઓગળવા લાગે એટલે આપણે જે બીજોરાનો જે ભાગ હતો અંદરનો આપણે કાઢીને રાખ્યો હતો રસાવાળો, એ ભાગને હવે આપણે લેવાનો છે અને આ કુકરમાં જ આપણે એને નીચોવવાનું છે। એ જે રસવાળો હતો ને એ બસ એ રસને આપણે આની અંદર નીચોવવાનો છે। તમે જેમ હલાવશો અને પછી આ લીંબુ જ કહેવાય, એક આ મોટું લીંબુ કહેવાય અને આપણે જે રેગ્યુલર વાપરતા હોય છે નાનું લીંબુ કહેવાય, ફરક આટલો જ હોય છે। તો એના ઠળિયા આપણે કાઢી લેવાના છે અને આ જે અંદરનો રસ જે છે એ રસ હવે આપણે કુકરની અંદર નીચોવાનું છે ડાયરેક્ટ।
અહીંયા તમે જોઈ શકો છો કે હું કઈ રીતે નીચોવું છું. બસ આ જ રીતે બધા જ આપણે રસ બધા જે આપણે કાઢેલું છે ને બધું જ આની અંદર આપણે નીચોવી દેવાનું છે. પાણી એડ નથી કરવાનું. આનાથી ખટાશ પણ રહેશે, ગળપણ પણ રહેશે, કેમ કે છાલની અંદર થોડી કડવાશ હોય છે. તો જો આ રસ એની અંદર એડ થશે તો સારો ટેસ્ટ આવશે. હવે તમે એમ કહેશો કે તો પછી જોડે છે આને કટકા કરી લેવાતા ને, એવું ના થાય, કેમ કે આનામાં છાલ વધારે છે. એના જે છોતરા છે આપણે જ્યારે આ કરીશું આ બિજોરા કેન્ડી, તો એમાં એ છોતરાનો ભાગ ખાવામાં આપણને ગમે નહીં, દાંતમાં ભરાઈ રહે, એટલે એ કાઢવો જરૂરી છે. ને સારી રીતે મિક્સ કરી લીધા પછી હવે આપણે કુકરની 2 વિસલ ધીમા તાપે લગાવવાની છે. 2 વિસલ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ઠંડુ પડે ત્યારે આપણે એને ખોલવાનું છે. તો અહીંયા 2 વિસલ થઈ ગઈ છે અને અહીંયા તમે જોઈ શકો છો કે ખાંડ બિલકુલ ઓગળી ગઈ છે અને જે કેન્ડી છે એનો કલર તમે જોઈ શકો છો કે ચોકલેટ જેવો કલર થઈ ગયો છે, બિલકુલ ચોકલેટ જ લાગે. અને અહીંયા જે આપણે પાણી પણ નથી ઉમેર્યું છતાં પણ અહીંયા ખાંડ જે ઓગળી છે એનું પાણી થોડુંક અંદર છે, તો એના લીધે અહીંયા ચોટશે પણ નહીં અને સરસ એવા બિજોરા ચડી પણ ગયા છે. તો હવે બધું જ બિજોરા પાણી સાથે આપણે આ ઝારામાં ટ્રાન્સફર કરી દેવાનું છે, જેનાથી પાણી એની અંદર જે છે ખાંડનું એ બધું નીતરી જાય. આવી રીતે નિતારી લેવાનું છે. અહીંયા આપણે કોઈ પણ જાતનો કલર નથી નાખ્યો છતાં પણ તમે જોઈ શકો છો કે એ દેખાવામાં કેટલું ટેસ્ટી ચોકલેટ જેવો જ અહીંયા કેન્ડી બનીને તૈયાર થઈ ગઈ છે. હજી તૈયાર નથી થઈ પરંતુ એવું જ લાગે છે. અને હવે આ બધો જે રસ નીકળી જાય ને એના પછી આ બધા જ કટકાને આપણે એક થાળીમાં ટ્રાન્સફર કરી દેવાના છે. એકમાં ના માય તો આપણે 2 થાળી લઈ લેવાની છે અને એ છૂટા છૂટા આવી રીતે પાડી દેવાના છે. અને હવે મેઇન તો હવે આવે છે, એટલે હવે વિડીયોને જરા પણ સ્કીપ ના કરતા. અને અહીંયા તમે જોઈ શકો છો કેન્ડી કેટલી એકદમ રસદાર છે, તૈયાર થઈ ગઈ છે. મોઢામાં જ પાણી આવી ગયું હશે, મારે તો આવી ગયું, તમને પણ જોઈને આવી જતું હશે. અને હવે જે આ ખાંડનું પાણી વધ્યું એ પાણી તમે જોઈ શકો છો કે કેટલું છે. આપણે જે આમળાની કેન્ડી બનાવીએ છીએ એમાં વધારે હોય છે, પરંતુ આનામાં આટલું જ પાણી રહી ગયું છે અને એનું આપણે શરબત બનાવીને પી શકીએ છીએ. એ પણ એકદમ હેલ્ધી હોય છે. હવે આપણે આને તડકામાં સુકાવવાનું છે. તડકામાં જ્યાં તડકો આવતો હોય ત્યાં આપણે આ થાળીને મૂકી દેવાનું છે. 3 દિવસ સુધી આને તડકામાં તમારે રાખવાનું છે અને હાથેથી ઉલટ સુલટ કરતું જવાનું છે. 3 દિવસ પછી તમે જોઈ શકો છો કે આ બિજોરા કેન્ડી કેવી સરસ એકદમ છૂટી અને કોરી થઈ ગઈ છે અને હાથમાં પણ જરા પણ ચીપકતી નથી. એ તમે જોઈ શકો છો. 3 દિવસ આપણે જ્યારે તડકામાં સૂકવતા હોઈએ ત્યારે જ આપણે હાથોથી ઉલટ સુલટ કરતું રહેવાનું છે, નીચે ચોંટી ના જાય એટલા માટે. અને અહીંયા કેટલી એકદમ કોરી પડી ગઈ છે તમે જોઈ શકો છો, જરા પણ ખાંડનું ચીપચીપાટ લાગતી નથી. આવી જ રીતે ગોળનું પણ કરવાનું છે, તો પણ એ એકદમ આવી સરસ કોરી થઈ જશે. અને હવે આની અંદર એક વસ્તુ ઉમેરવાની છે, ત્યારે જ આપણી બિજોરા કેન્ડી તૈયાર થશે. તો એના માટે મેં અહીંયા અડધી વાટકી જેટલી ખાંડને પીસી લીધી છે, એનો પાવડર કરી લીધો છે અને એ પાવડરને આપણે હવે આ બિજોરા કેન્ડીની અંદર ભભરાવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો, બસ આવી રીતે. તો 2 ચમચી જેટલો હું અત્યારે પહેલાં એડ કરીશ અને પછી આપણે હાથોથી જ એને આવી રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. દોસ્તો આ જે બિજોરા કેન્ડી મેં બનાવી છે ને એ નોર્મલ માણસ કોઈ પણ જો આ ખાશે ને તો એને આવનારા રોગો કોઈ પણ થતા હશે ને ત્યાં જ અટકી જશે. અને આ બિજોરા કેન્ડી દરરોજ સવારે નાણા કોઠે અથવા તો જમ્યા પછી 2-3 લેવાથી એ ખૂબ જ હેલ્થ માટે સારી રહે છે. તો અહીંયા મેં ફરીથી 2 ચમચી જેટલી બુરું ખાંડ ઉમેરી અને સારી રીતે એને મિક્સ કરી લીધી છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે આ બિજોરા કેન્ડી છે એની ઉપર પૂરું કોટિંગ થઈ ગયું છે અહીંયા ખાંડનું, તમે જોઈ શકો છો. તો હવે એકદમ માર્કેટ જેવી આ તૈયાર થઈ ગઈ છે. તો હવે આને તમને કટ કરીને બતાવું કે અંદર પણ તમે જોઈ શકો કેટલી રસીલી છે. અંદર તો રસ છે જ, એનો રસદાર જ છે, બસ માત્ર ઉપર એ કોરી થઈ ગઈ છે.
તો આ બિજોરા કેન્ડીને તમે કાચના કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને 1 વર્ષ સુધી આરામથી તમે આને મુખવાસ તરીકે ખાઈ શકો છો. પથરી ઉપડે, કફ, શરદી, કોઈ પણ જાતનો રોગ હોય એનામાં આ રામબાણ ઈલાજ છે. તો દોસ્તો આજની મારી મહેનત તમને જરા પણ ગમી હોય તો પ્લીઝ વિડીયો પર લાઇક કરજો, શેર કરજો અને મિત્રોમાં, ફેમિલી મેમ્બર્સમાં શેર કરજો, જેથી એમને પણ કોઈ પણ જાતના રોગની તકલીફ હોય તો મટી જાય.